નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવસારી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 1, 2 અને શાળા નંબર 9માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજીના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈને વાઇસ ચેરમેન સંકેત ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે નવતર પ્રયોગો અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉમંગ જગાડવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તો આ પ્રસંગે મેયર અશોકભાઈ ધોરાજીયા શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ. આજ રોજ દર વર્ષની જેમ છેલ્લા 23 વર્ષથી આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે આ શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આજે નવસારી મહાનગરપાલિકા સંચાલિત શાળા ક્રમાંક નંબર 1, ક્રમાંક નંબર 2 અને 9નું શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં બાળકોને સન્માનિત કરવામાં આવ્યા, બાળકોને પ્રવેશ માટે કીટ આપવામાં આવી અને ઉત્સાહથી સવારની પહોરમાં આ બાળકોનો પ્રવેશ નામાંકન કરીને એમને સ્કૂલમાં બેસાડવામાં આવ્યા. આજે મારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ, વાઇસ ચેરમેન સંકેતભાઈ શાહ, સરકારમાંથી સંકલન કરતા આહિરભાઈ અને શિક્ષકોને આચાર્યો બધા સાથે મળીને અમે બાળકોને પ્રવેશ આપ્યો અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું અને એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શિક્ષકો સાથે બેસીને વાર્તાલાપ કર્યો. એકબીજાના કોઈ પ્રશ્ન હોય તો એને હલ કરવા માટે. તો સાથે જ શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. કન્યા કેળવણી ઉત્સવ અને પ્રવેશોત્સવ એ અંતર્ગત ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કોઈ વિચાર આપ્યો હતો 2003ની સાલમાં કે વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાવીને એને બે કુટુંબની જવાબદારીઓ જ્યારે આવવાની છે ત્યારે ભવિષ્યમાં એક સક્ષમતા પામે અને સક્ષમતાને પામીને એ શિક્ષણ મેળવીને એ જ્યારે એના જીવનની અંદર આગળ વધવાના પ્રયત્ન કરતી હોય ત્યારે એ બાળકીઓને આગળ ધપાવવા માટેનો જે વિચાર પ્રદર્શિત કર્યો હતો એ વિચારને અનુલક્ષીને નવસારી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 1, શાળા નંબર 2 અને શાળા નંબર 9માં આજરોજ પ્રવેશોત્સવ નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી પ્રથમ મેયર એવા અશોકભાઈ ધોરાજીયાની આગેવાની હેઠળ એમના પ્રમુખપણા હેઠળ સંકેતભાઈ શાહ એટલે કે મારા ઉપાધ્યક્ષશ્રી સાથે અમે 3 શાળામાં ગયા. એ 3 શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ પ્રસંગે પ્રવેશ આપ્યો અને એમનું સન્માન કર્યું. અંદર પ્રતિભાઓ જુદી જુદી હતી. એ પ્રતિભાઓનું પણ જુદા જુદા સ્તરે એમનો પ્રથમ નંબર આવતા એમનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જે વાલીઓ કે ડોનરો એટલે કે દાતાઓ ત્યાં ઉપસ્થિત હતા તેમને પણ સન્માનવામાં આવ્યા. અને આ રીતે મિલે સુર મેરા તુમ્હારા તો બને સુર હમારા અને સુરના પડઘાઓ એટલે આવતીકાલ અને આવતીકાલ એટલે બાળકનું ભવિષ્ય અને ભવિષ્ય એટલે એનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવેશોત્સવ. અને શાળા પ્રવેશોત્સવની અંદર જ્યારે એને આપણે આ રીતે ઉત્સાહિત કરતા રહીશું તો મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું 2003માં જે સપનું હતું કે આ બાળકીઓને આ બાળકોને પ્રવેશોત્સવ કરાવીને શિક્ષણના સ્તરે ઉચ્ચ શિક્ષણ આપીએ અને શિક્ષણને લઈને આવતીકાલનું ભવિષ્ય એટલે આ મારા ભારતના બાળકો એ ખૂબ આગળ વધે, ખૂબ શિક્ષિત થાય અને શિક્ષિત થઈને આ દેશનો વિકાસ કરે અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ સૂત્રને ચરિતાર્થ કરવા માટેના એ જે પ્રયત્નો છે એ પ્રયત્નોનો આજે ઉત્તમ દિવસ કહેવાય એવો શાળા પ્રવેશોનો દિવસ હતો. શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું કે વર્ષ 2003માં દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીકરાઓની અને દીકરીઓની શિક્ષણ આપવા અને ભવિષ્યમાં તેઓ બે કુળની જવાબદારી ક્ષમતાપૂર્વક નિભાવી શકે એ માટે કન્યા કેળવણીનો વિચાર પ્રદર્શિત કર્યો હતો. છેલ્લા 23 વર્ષથી સતત ચાલતી આ પરંપરા અંતર્ગત નવસારીમાં પણ આ ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. જે પ્રસંગે આજે શાળા નંબર 1, શાળા નંબર 2 અને શાળા નંબર 9ની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. તો જે પ્રમાણે માત્ર પ્રાઇમરીમાં નહીં પણ સાથે જ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પણ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે એ ભાવનાથી હવે જે વટવૃક્ષ બની ચૂકેલું પ્રવેશોત્સવ કાર્યક્રમ છે એની અંદર નવસારીના મેયર અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શેઠ આરજેજે અને બાઈ નવાજબાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પણ પ્રગતિ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026-27 અંતર્ગત ભવ્ય કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને એ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યા હતા. સાથે જ તમને જણાવ્યું એ મુજબ કે શિક્ષણ સમિતિના ચેરમેન અજય દેસાઈ, વાઇસ ચેરમેન સંકેત શાહ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી જીતુભાઈ ચાપાનેરી અને CRC ચંદુભાઈ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા શાળાના પ્રવેશોત્સવ દરમિયાન દીકરા દીકરીઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય યાસ્મીન પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારી. હું આચાર્ય શ્રી યાસ્મીન પટેલ આજે પ્રગતિ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2026-27 અંતર્ગત અમારી શાળામાં આપના નવસારીના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન સંકેતભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સમાંથી પધારેલ જીતુભાઈ પાનસેરિયા, CRC ચંદુભાઈ આહિર સાહેબ તેમજ વાલી મિત્રો, શિક્ષક મિત્રો અને જેમના માટેનો આ કાર્યક્રમ છે એવા મારા અનેક વાલા બાળકો ખૂબ સારી રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સર્વનું સ્વાગત કરીને ખૂબ સરસ શરૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીનો ઉદ્દેશ છે કે એક પણ બાળક એ શિક્ષણથી વંચિત ન રહી જવું જોઈએ અને એના અંતર્ગત આજે પુનઃ પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો. જે બાળકો ડ્રોપ આઉટ થયા છે એ બાળકોને ફરી પાછા શિક્ષણ લે એ અંતર્ગત અમારી શાળામાં 3 બાળકોને વાલી મિત્રો સાથે એમની હાજરીમાં પુનઃ પ્રવેશ આપીને એમને આવકારવામાં આવ્યા હતા. શિક્ષણ જ સમાજની એક મહત્વની કડી છે. જો સમાજ શિક્ષિત હશે તો જ દેશનો વિકાસ થઈ શકશે અને કન્યા કેળવણીના ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે આજે અમારી શાળામાં પ્રવેશોત્સવનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું. તમામ પધારેલ અધિકારીશ્રીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. તો આ પ્રમાણે શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નંબર 1, 2 અને 9 અને ત્યારબાદ શેઠ આરજેજે હાઈસ્કૂલ અને ત્યારબાદ નવાજબાઈ ટાટા હાઈસ્કૂલની અંદર પણ મેયર અને શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરાવ્યો હતો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.